હેલો સ્ટુડન્ટ્સ, ગ્રેડ 9 સાયન્સની અંદર આપણે હવે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે ધ્વનિ, ચેપ્ટર નંબર 12. ગ્રેડ 8 ની અંદર ચેપ્ટર નંબર 13 ધ્વનિ હતું, જેની અંદર તમે બહુ બેઝિક માહિતી મેળવી હતી ધ્વનિ વિશેની, કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે, ધ્વનિ પ્રસરણ કેવી રીતે પામે છે, બરોબર, આપણી સાંભળવાની શક્તિ કેટલી હોય છે, અલ્ટ્રાસોનિક સાઉન્ડ વિશે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન તમને થયું હતું, બરોબર. બટ આ ચેપ્ટરની અંદર આપણે એ બેઝિક માહિતીની સાથે સાથે થોડું એડવાન્સ લેવલ ઉપર જવાનું છે કે કેવી રીતે અત્યારે હું જે બોલું છું મારા ગળામાંથી કેવી રીતે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તમે જે કંઈ પણ સાંભળો છો એ કઈ રીતે ધ્વનિ ઉત્પન્ન કરે છે, કઈ રીતે તમારા કાન સુધી પહોંચે છે, એ બધી ડિટેલ્સ આપણે આ લેક્ચરમાં અને આવનારા લેક્ચર્સમાં કવર કરીશું. ઓકે, તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે આ ધ્વનિ એક પ્રકારે છે શું. તો પ્રશ્ન એમ થાય કે આ ધ્વનિ એટલે શું. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન આપણો એ થવો જોઈએ કે ધ્વનિ એટલે શું. તો જેવી રીતે આપણી આજુબાજુમાં ઘણી બધી ઉર્જાઓ તમે જોતા હશો, જેમ કે યાંત્રિક ઉર્જા છે, કોઈ યંત્રમાં જે ઉર્જા રહી હોય એ, પછી ઉષ્મા ઉર્જા છે, બરોબર, ઉષ્મા ઉર્જા થઈ ગઈ, પછી વિદ્યુત ઉર્જા છે, ઓકે, ત્યારબાદ રાસાયણિક ઉર્જા છે, તો અને આટલી ઘણી બધી બીજી બધી ઉર્જાના પ્રકારો આપણે જોઈએ કે ભાઈ આટલી બધી ઉર્જાઓ આપણા આજુબાજુમાં હાજર હોય છે. પ્રકાશ ઉર્જા છે, બરોબર, વિદ્યુત ઉર્જા, યાંત્રિક ઉર્જા, ઉષ્મા ઉર્જા, બરોબર, રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, આ બધી ઉર્જાના પ્રકાર છે. સિમિલરલી આ ધ્વનિ પણ એક ઉર્જાનો જ પ્રકાર છે. સાઉન્ડ ઇઝ અ ફોર્મ ઓફ એન એનર્જી, એક ઉર્જાનો જ પ્રકાર છે કે જે આપણે ઉત્પન્ન કરીએ છીએ. તો અહીંયા મેં શબ્દ શું આપણે ઉત્પન્ન કરીએ છીએ. તો પ્રશ્ન એમ થાય કે ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થશે? ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થશે? પ્રશ્ન એ છે કે ધ્વનિ ઉત્પન્ન કેવી રીતે થાય. આ બધું વન કાઇન્ડ ઓફ રિવિઝન છે, બટ આના અંદરથી થોડા ઘણા નવા ટર્મ્સ હશે જે આપણા કામમાં આવશે. ધ્વનિને ઉત્પન્ન કેવી રીતે કરવામાં આવે છે, આ પ્રશ્ન અત્યારે હું બોલું છું તો બોલી કેમ શકું છું, અવાજ કેમ આવે છે, આ પ્રશ્નનો જવાબ આપણે આપવાનો છે, બરોબર. તમે લોકો બોલી શકો છો તો તમને કેમ મતલબ બોલી કેમ શકાય છે, રીઝન મારો પ્રશ્ન એ છે, એનું રીઝન શું છે. ઓકે, તો એક સિમ્પલ એક્ઝામ્પલ થી સમજીએ કે મારી પાસે અહીંયા એક આ રબર બેન્ડ છે, તમારા પાસે બી રબર બેન્ડ તો હશે જ. સિમ્પલી એને તોડી અને વચ્ચેથી આમ થોડું સ્ટ્રેચ એને કરી અને જસ્ટ એને એક બે વખત આમ ટેપ કરજો. જો જેટલી વખત હું ટેપ કરું છું એટલી વખત મને શું જોવા મળે છે? અવાજ જોવા મળે છે, અવાજ સાંભળવા મળે છે, મને ધ્વનિ સાંભળવા મળે છે. તો અહીંયા ઉદાહરણ તરીકે અહીંયા આ જે કોઈ એક રબર બેન્ડ છે, બરોબર, એને આપણે સ્ટ્રેચ કરીને રાખ્યું છે, ખેંચીને રાખ્યું છે બે એન્ડ ઉપર. આ એન્ડ ઉપર એને આપણે શું કરીને રાખ્યું છે? સ્ટ્રેચ કરીને રાખ્યું છે. તો શું જોવા મળે છે? અવાજ ઉત્પન્ન થયો, અવાજ આપણને સાંભળવા મળે છે. પણ અહીંયા અવાજ કેમ સાંભળવા મળે છે? હું માત્ર શું એને ખાલી ખેંચી રાખું ત્યારે અવાજ સાંભળવા મળે છે કે મારે એને આ ટેપ કરું ત્યારે સાંભળવા મળે છે? તો એને મારે શું કરવું પડે? એની જે નોર્મલ કન્ડિશન છે, એની જે વર્તમાન સ્થિતિ છે, એમાં કંઈક ખલેલ પહોંચાડવી પડે છે. અને ખલેલ શું છે? ખલેલ ઇન ધ સેન્સ કે ડિસ્ટર્બન્સ, એમ કહી શકું કે ડિસ્ટર્બન્સ છે, જેના લીધે એ શું કરે છે? વાઇબ્રેટ કરે છે. આ તમે જુઓ તો આને જ્યારે આપણે ટેપ કરીએ ત્યારે શું થાય છે? એ વાઇબ્રેટ કરે છે, કંપન કરે છે. શું થાય છે? એ કંપન કરે છે. એક વખત એ ઉપરની તરફ જાય છે, એક વખત એ નીચેની તરફ જાય છે. તો એક વખત ઉપર અને એક વખત નીચે જાય છે, અને આ દરમિયાન શું થાય છે? આ જે ક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? કંપન કહીએ છીએ. પણ કંપનનું પરિણામ શું છે? કંપનના પરિણામે મને કંઈક અવાજ સાંભળવા મળે છે. શું કહી શકું આને? કે કંઈક અવાજ મને સાંભળવા મળે છે, કંઈક ધ્વનિ સાંભળવા મળે છે. જ્યારે બી આ નોર્મલ કન્ડિશનમાં છે, અત્યારે એકદમ સ્થિર છે, અત્યારે કોઈ જ ધ્વનિ સંભળાતો નથી, રાઈટ. પણ જેવું આને હું ટેપ કરું એટલે એની જે નોર્મલ કન્ડિશન હતી એ અલગ થઈ ગઈ અને હવે એનો
અવાજ ઉત્પન્ન થવા લાગ્યો, તો શું બીજી બધી વસ્તુઓમાં પણ અવાજ આ કંપનના લીધે જ ઉત્પન્ન થાય છે? જવાબ છે હા. આપણા ગળાની અંદર પણ સ્વર તંતુઓ આવેલા હોય છે કે જે હવાની અવરજવરના લીધે વાઇબ્રેટ થાય છે. તમે વાજિંત્રો જોઈ લો, ગિટાર, સિતાર, બરોબર, પછી ઢોલ છે, તબલા છે, આ જેટલા પણ વાજિંત્રો છે બધા વાજિંત્રોને જે નોર્મલ એમનેમ હોય ને તો અવાજ નહીં આવે, પણ જેવું તમે થોડી એની જે નોર્મલ કન્ડિશનમાં ખલેલ ઊભી કરશો તો કંપન કરશે અને કંપનના લીધે તમને અવાજ આવશે. બરોબર, તો આપણો જે પહેલો પ્રશ્ન છે એ તો સોલ્વ થઈ ગયો કે ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે કે પદાર્થ કંપન કરે, પદાર્થ કંપન કરે ત્યારે ધ્વનિ એ ઉત્પન્ન કરે છે, ધ્વનિ ઉર્જા એ ઉત્પન્ન કરે છે. બરોબર, તો આપણો પહેલો પ્રશ્ન અહીંયા સોલ્વ થયો કે ભાઈ ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે. બરોબર, આ એક વસ્તુ થઈ ગઈ. હવે આપણો જે બીજો પ્રશ્ન છે જે આપણે ટેક્સ્ટબુકમાં આપણને આપ્યો છે કે આ જે કંપન કરતી વસ્તુ છે એ ધ્વનિ ઉત્પન્ન કરે છે, તો ક્લિયર થઈ ગયું. પણ આપણને સંભળાય છે કઈ રીતે? તો એમ કહી શકું કે ધ્વનિ પ્રસરણ કેવી રીતે પામે છે, ધ્વનિ પ્રસરણ કેવી રીતે પામે છે, આ સેકન્ડ ક્વેશ્ચન છે આપણો. અને પ્રસરણનો મીનિંગ શું થાય? પહેલા તો એમ સમજી લો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવું. ઓકે, હવે આપણે આને સમજીએ થોડું બેઝિક ડાયાગ્રામ ડ્રો કરીને કે ઉદાહરણ તરીકે હું એમ કહું કે અહીંયા કોઈ વ્યક્તિ છે અથવા તો આપણે મૂક્યું છે સ્પીકર કે જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થશે, અને અહીંયા છે લિસનર, અહીંયા સાંભળનાર વ્યક્તિ છે. બરાબર, અહીંયા સાંભળનાર વ્યક્તિ છે. ધ્વનિ અહીંયા ઉત્પન્ન થાય છે અને આ વ્યક્તિ સુધી અહીંયા પહોંચે છે. બરોબર, તો વચ્ચે એવું તો શું છે કે જેનાથી ધ્વનિ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે? તો પહેલી વસ્તુ અહીંયા શું સમજવાની છે કે આ જે ધ્વનિ છે એ કેવી રીતે ઉત્પન્ન થયો? કંપનથી, પદાર્થ જે છે એના કંપનથી. કંપન એટલે અહીંયા હું એમ કહી શકું શું થઈ ગયું? ધ્રુજારી, કોઈ બી વસ્તુની ધ્રુજારી. બરોબર, હવે જ્યારે માની લો હું અને બીજું કોઈ વ્યક્તિ વાત કરતું હોય, બરોબર, તો મારા અને સામેવાળા વ્યક્તિની વચ્ચે શું છે? આપણી આજુબાજુમાં શું છે? હવા છે. અને આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર એક વસ્તુ સમજ્યા હતા કે દરેક પદાર્થ શેનો બનેલો છે? કણોનો બનેલો છે. તો શું હું હવાને કણોના સ્વરૂપમાં દર્શાવી શકું? જવાબ છે હા. તો કણોને જો આપણે હવાને જો કણોના સ્વરૂપે દર્શાવીએ તો એ કંઈક આ રીતે દર્શાવી શકાય. આ હવાને હું કણોના સ્વરૂપે દર્શાવી રહ્યો છું. અને હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે? તમારે સમજવાનું શું છે કે ધ્વનિ કેવી રીતે પ્રસરણ પામે છે. ઓકે, સમજો ધ્યાન કે કેવી રીતે ધ્રુજારી આગળ વધે છે. જો સૌથી પહેલા આ જે ધ્રુજારી છે ક્યાં ઉત્પન્ન થાય છે? જે સ્પીકર, જે વ્યક્તિ બોલનાર છે ત્યાં સુધી. હવે શું થશે કે અહીંયા આ જે સ્પીકર છે, જે ધ્રુજારી ઉત્પન્ન કરનાર વ્યક્તિ છે, ત્યાંથી ધ્રુજારી એની નજીકના જે કણો છે, આ એની સૌથી નજીકના હવાના કણો થઈ ગયા. બરોબર, જ્યાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે એની એ સૌથી નજીકના હવાના કણો થઈ ગયા. તો આ કણો પણ શું કરવા લાગશે? કંપન કરવા લાગશે. અને કણો કંપન કઈ રીતે કરશે? સમાંતર રેખામાં કંપન કરશે. કેવી રીતે? માની લો કે એક કણની હું તમને ધ્રુજારી દર્શાવું તો આ એક કણ છે એ કેવી રીતે કંપન કરશે? અત્યારે નોર્મલ કન્ડિશનમાં છે, જ્યારે આપણે કંઈ બોલતા નથી, એકદમ આમ સ્ટોપ થઈ જઈએ. પણ જ્યારે બોલીએ ત્યારે શું થાય છે કે આપણી મોઢાની નજીક કે જ્યાંથી પણ ધ્વનિ ઉત્પન્ન થતી હોય એની નજીકમાં જે હવાના કણ રહેલા છે એ સ્ટેન્ડ સ્ટીલ પોઝિશન ઉપર હોય, એકદમ નોર્મલ. પણ જ્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે આ ધ્રુજારીના કારણે હવાના કણો એક વખત આમ જાય અને પાછા પોતાની પોઝિશન ઉપર આવવાનો ટ્રાય કરે, એટલે પાછા આમ આવે, પાછા કંઈક ને કંઈક, મતલબ કન્ટિન્યુઅસલી એમની જે ગતિ છે એ આમને આમ ચાલ્યા કરે. હવે આમાં એવું તો નથી કે એક કણ અને બીજા કણ વચ્ચે બહુ વધારે જગ્યા હોય, એવું તો બનવાનું નથી. એટલે અહીંયા શું થશે કે આ એક કણ પાસે રહેલી જે ધ્રુજારી છે એ અહીંયા કણ દૂર નથી, એની એકદમ નજીક છે.
એની નજીકના કણ સુધી આ ધ્રુજારી પહોંચી જશે. એટલે કે અહીંયા ધ્રુજારી થવાની ચાલુ થઈ તો આ પાછળના જેટલા પણ કણ છે એ બધા ધ્રુજવાનું ચાલુ કરશે અને ધીરે ધીરે આ ધ્રુજારી આગળ વધતી જશે. તમને આ વસ્તુનું એક તમને પ્રૂફ આપો તો પ્રૂફ કઈ રીતનું છે કે જ્યારે આપણે અહીંયા બોલીએ, અહીંયા હું જે બોલું છું અને સાંભળનાર વ્યક્તિ થોડો દૂર ઊભો હોય તો એને શું અવાજ મારો થોડો ઓછો આવશે. કારણ શું છે કે અહીંયા જે ધ્રુજારીની માત્રા છે, અહીંયા જે ધ્રુજારી થાય છે એ ઘણી વધારે થાય છે અને આ ધ્રુજારી આગળ જતા જતા કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એટલે ધ્રુજારી જાય તો છે એવું નથી જતી, પણ કેવી થઈ જાય છે? ઓછી થતી જાય છે. તો અહીંયા સમજવાનું શું છે કે ધ્વનિ પ્રસરણ કેવી રીતે પામે છે? ધ્વનિ પ્રસરણ એવી રીતે પામે છે કે જે બોલનાર વ્યક્તિ અને સાંભળનાર વ્યક્તિ વચ્ચે શું આવેલું હોય છે? હવા. આ પાણી હોઈ શકે કે કઈ પણ બીજી વસ્તુ હોઈ શકે, ઘન પદાર્થ હોઈ શકે. આ ત્રણેયને આપણે શું કહીએ છીએ? માધ્યમ કહીએ છીએ. તો આનો જવાબ શું બની શકે કે ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરણ પામે છે. માધ્યમ દ્વારા પ્રસરણ પામે છે. ઓકે, માધ્યમ એટલે શું કે જેના દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ. ઓકે, ધ્વનિ માધ્યમ દ્વારા પ્રસરણ પામે છે. હવે અહીંયા બીજા અમુક શબ્દો જે આપણે હવે લાસ્ટ ગ્રેડની અંદર નતા સમજ્યા, આટલું આપણે લાસ્ટ ગ્રેડની અંદર સમજી ગયા છે. પણ હવે આપણે જે નવી વસ્તુ સમજવાની એ શું છે કે જેવી અહીંયાથી ધ્રુજારી ઉત્પન્ન થાય છે એવા આ કણો એકબીજાની નજીક આવી જાય છે, ઘણા બધા નજીક આવી જાય છે. પછી આ ધ્રુજારી શું થાય છે? આગળ ટ્રાન્સફર થાય છે. મતલબ કે જે આ કણો છે એ અત્યારે એકબીજાથી થોડા દૂર છે. સમજો ધ્યાન. તો ધ્રુજારી ટ્રાન્સફર થવાથી એક વખત ભેગા થશે અને એક વખત પાછા છૂટા થશે, પાછા ભેગા થશે, પાછા છૂટા થશે. એટલે એમ કહી શકો કે એક વખત દબાણ વધારે થાય છે, મતલબ કે સંઘનનનો વિસ્તાર છે, ભેગા થાય છે કણો, અને બીજી વખત દબાણ કેવું થઈ જાય છે? અહીંયા દબાણ વધે છે અને અહીંયા દબાણ કેવું થઈ જાય છે? ઓછું થઈ જાય છે. એટલે આ વિસ્તારને આપણે વિઘનન તરીકે ઓળખીએ છીએ. સંઘનનને કહેવાય છે કોન્ટ્રાક્શન. કોન્ટ્રાક્શન એટલે ભેગા થવું, અને આને કહેવાય છે રિફ્રેક્શન. ઓકે, તો અહીંયા આ જે દબાણ વધે છે અને અહીંયા ઘટે છે, બરોબર? સંઘનનનો વિસ્તાર અને વિઘનનનો વિસ્તાર. એક વખત ભેગા થાય, એક વખત છૂટા થાય, એક વખત ભેગા થાય, એક વખત છૂટા થાય. એટલે આ શું છે? આ એક પ્રકારના તરંગ સ્વરૂપે છે. આ શું છે? એક પ્રકારના તરંગ સ્વરૂપે. તરંગ એટલે શું થાય? તરંગ એટલે એક પ્રકારનો વિક્ષોભ. આ શબ્દ તમારા માટે નવો છે, પણ વિક્ષોભનો મીનિંગ એટલો થાય છે કે ખલેલ, ડિસ્ટર્બન્સ, ખલેલ અથવા તો ડિસ્ટર્બન્સ. કે આપણે કંઈક બોલીએ એનાથી શું થાય છે? આ જે હવાના કણો છે એમાં ધ્રુજારી ઉત્પન્ન થઈ અને એ ધ્રુજારી ક્યાં વધી? આગળ વધી. તો ધ્રુજારી એટલે શું? ખલેલ. એમની જે નોર્મલ કન્ડિશન હતી એમાં શું ઉત્પન્ન થયું? ધ્રુજારી એટલે વન કાઇન્ડ ઓફ ખલેલ પહોંચી અને એ ખલેલ, એ ડિસ્ટર્બન્સ જ્યારે આગળ જાય છે તો તરંગના સ્વરૂપે જાય છે. કેવા સ્વરૂપે જાય છે? તરંગ સ્વરૂપે. હવે જો મારે આ ધ્વનિના તરંગને દોરવો હોય કે ધ્વનિનો તરંગ કેવી રીતે દોરી શકું, તો એના માટે મારે આ જે કણ છે એ કણની ગતિને સમજવી પડે. સૌથી પહેલા જોવો તમે કે આ જે કોઈ પણ કણ છે હવાનો, એ કેવી રીતે ગતિ કરે છે? અત્યારે એ એકદમ સ્ટીલ પોઝિશન ઉપર છે, નોર્મલ પોઝિશન ઉપર છે. પણ માની લો કે હવે એ ગતિ કરવાનું શરૂ કરે છે ધ્રુજારીના લીધે. તો સૌથી પહેલા એ એની જે મીન પોઝિશન છે, જે એની નોર્મલ પોઝિશન છે, ત્યાંથી માની લો આ બાજુ આટલા સુધી મેક્સિમમ ગતિ કરી શકે છે. આને હું પોઝિટિવ ડાયરેક્શન કહું છું. માની લો કે આને હું પોઝિટિવ કહું છું, બરોબર? પછી પાછો એ પોઈન્ટ થી એની નોર્મલ પોઝિશન ઉપર આવશે, રાઈટ? આ રીતે હજી અહીંથી પાછો જશે નેગેટિવ ડાયરેક્શનમાં મેક્સિમમ આટલે સુધી. સપોઝ હું આને કહું છું નેગેટિવ, અને પાછો એ પાછી પોઝિશન ઉપર આવશે. આમ જાય, પાછો આમ આવે, આમ જાય, પાછો આમ આવે, આમ જાય, પાછો આમ આવે, આમ જાય, પાછો આમ આવે. આવું કન્ટિન્યુઅસલી એ કરે રાખે. જે વસ્તુ લોલકની અંદર કેવી રીતે થાય છે? લોલક હોય આ રીતે, આપણે અહીંયા લોલક રાખ્યું હોય તો એક વખત આમ જાય, પાછું એની નોર્મલ પોઝિશન ઉપર આવે, પાછું એ આમ જાય, એની નોર્મલ પોઝિશન ઉપર આવે. આવું કન્ટિન્યુઅસલી શું કરે છે? થયા રાખે છે. તો આને જો આપણે એક ગ્રાફ સ્વરૂપે દર્શાવવું હોય કે ધ્વનિ ઉર્જા છે તો ઉર્જા કેવી રીતે પ્રસરણ પામે છે, અથવા તો એને જો ગ્રાફ સ્વરૂપે દર્શાવવી હોય તો કેવી રીતે દર્શાવી શકાય? કંઈક આ રીતે જો
ઓકે, જો આ જે પોઝિશન છે એ 0 પોઝિશન છે આ કન્ડિશનમાં. જો હું જે ડ્રો કરું છું ને, પહેલા અત્યારે આ 0 પોઝિશન ઉપર છે. એક વખત એ જાય છે ધીરે ધીરે એની કિંમતમાં વધારો થાય છે પોઝિટિવ સુધી મેક્સિમમ. તો આ રીતે મેં ડ્રો કર્યું, બરાબર, પોઝિટિવ સુધી. આ ઉપર પોઝિટિવ હોય, અહીંયા શું હોય, નેગેટિવ, અહીંયા હોય પોઝિટિવ, અહીંયા પોઝિટિવ, અને આમ જઈએ તો નેગેટિવ. પણ આપણે અહીંયા ધ્યાન રાખીએ, અહીંયા પોઝિટિવ સુધી પહોંચ્યો, પછી પાછો એની 0 પોઝિશન ઉપર આવવાનો ટ્રાય કરે, પાછો પોતાની નીચે આવવાનો ટ્રાય, 0 પોઝિશન ઉપર આવે છે. યસ ઓર નો? યસ. આ પોઈન્ટ કયો થઈ ગયો? 0 થઈ ગયો. આ લાઈન આખી 0 થઈ ગઈ. આ લાઈન રાઈટ 0 ઉપર આવ્યો. હવે અહીંથી પાછો આમ જશે નેગેટિવ મેક્સિમમ, નેગેટિવ સુધી, અને આ પોઝિટિવ મેક્સિમમ, તો પાછો જશે આ નીચે. પછી પાછો એની મીન પોઝિશન ઉપર આવવાનો ટ્રાય કરે આ રીતે. ઓકે, પછી પાછું એકનું એક એ વસ્તુ કેટલી વખત રિપીટ કરે છે, આ તરંગ સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. તરંગ સ્વરૂપે આપણે આ વસ્તુને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા બે ત્રણ વસ્તુ આપણને આજના લેક્ચરમાં જાણવા એ મળી કે ધ્વનિ એક તો કંપન કરવાથી ઉત્પન્ન થાય છે. ધ્વનિ માધ્યમની જરૂર પડે છે પ્રસરણ માટે. વચ્ચે આપણે કોઈ બી વસ્તુ મૂકી દઈએ તો માધ્યમ નહીં હોય, માધ્યમ ના હોય આપણે સાંભળી ના શકીએ. જેમ કે આ ભાગ નહીં હોય તો શું થશે કે જે સ્પીકર છે, જે બોલનાર વ્યક્તિ છે, ત્યાં સુધી એ જે સાંભળનાર વ્યક્તિ છે એમની સુધી અવાજ પહોંચશે નહીં. જેમ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે કોઈ માધ્યમ નથી, તો સૂર્ય ઉપર થતા જે પણ ધડાકા છે એ આપણે સાંભળી શકતા નથી. એનું બેસ્ટ એક્ઝામ્પલ છે, બરોબર. અને આપણે એ શીખ્યા કે ધ્વનિ શું છે, એક પ્રકારનું તરંગ છે. તરંગ એટલે એક પ્રકારની ખલેલ કે જે ધીરે ધીરે આગળ વધી રહી છે, બરોબર. અને એને આપણે ડ્રો કઈ રીતે કરી શકીએ છીએ? આ રીતે. તો આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે હજુ હવે જોઈશું કે આ ધ્વનિને લઈને અમુક પદ છે જે તમારા માટે એકદમ નવા છે, જે આગળ પણ ઘણા કામ આવશે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.